નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વહાલા શ્રોતાગણો. આજના મારા કાવ્યનું નામ છે આવકારો, અને આવકારો કાવ્યના લેખક છે દુલાભાયા કાગ. અને દુલાભાયા કાગનો જન્મ અમરેલી જિલ્લાના મજાદાર ગામમાં થયો હતો. તેઓ લોકગાયક અને લોકવાણીના ખૂબ મરમી હતા, અને ગુજરાત તેમને ભગત બાપુના નામે ઓળખે છે. એમના જે પણ સંગ્રહો છે, જે લેખન કાર્યના સંગ્રહો, એ કાગવાણીના નામે પ્રસિદ્ધિ પામ્યા છે. આજના આપણા કાવ્યની અંદર અતિથિ દેવો ભવની ભાવના બહુ સરળતાથી સમજાવવામાં આવી છે, અને ખૂબ સુંદર શબ્દોના મોતીથી પરોવીને દુલાભાયા કાગે આપણને આ કવિતા આપી છે. અને એક એક શબ્દનો મર્મ, અર્થ ખૂબ હૃદયસ્પર્શી છે, ખૂબ સુંદર કાવ્ય છે. ગાવાનો પ્રયત્ન કરી રહી છું, તો કમેન્ટમાં પ્લીઝ કહેજો કે આપને દુલાભાયા કાગની આ રચના કેવી લાગી. તો ચાલો હું શરૂઆત કરું છું. હે જી તારા ગળિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. હે જી તારા ગળિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. હે જી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી. હે જી તારા ગળિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. માનવીની પાસે કોઈ માનવી ના આવે રે, માનવીની પાસે કોઈ માનવી ના આવે રે. હે જે તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે જી. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, હે જેને ધીરે ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. વાત એની સાંભળી આડું નવ જોજે, વાત એની સાંભળી આડું નવ જોજે, હે જેને માથું રે હલાવી હોકાર તું દેજે રે, આવકારો મીઠો આપજે રે જી. કાગને પાણી પાજે, ભેડો બેસી ખાજે રે, કાગને પાણી પાજે,
જેને છપારે સુધી તો મેળવાને જાજે રે આવકારો મીઠો આપજે રે જી તારા આંગળિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે આવકારો મીઠો આપજે રે આવકારો મીઠો આપજે રે આભાર.